બહુ ઉતાવળ કહ્યું છે કે રવા દે, હું વાળી નાખ દે ને. શું તને એટલી ઉતાવળ આવી જાય એ કહેતો પહેલા. આ જ્યારે હોય ને ત્યારે મારા હાથમાંથી કામ લઈ લે છે. શું જરૂર છે આ બધી? તારે શું જરૂર છે આ કામ કરવાની એ કે ને? હું નથી ઘરમાં, મરી ગઈ છું. ને હા આવું ન બોલ ને, એટલે તને કોઈ દિવસ સારું બોલતા નથી આવડતું. આ જ્યારે હોય ને ત્યારે તો આવું જ બોલતી હોય છે. બોલો, કોઈ કદર કિંમત જ નથી. આટલું સારું બોલું છું, આટલું સારું રહું છું, તોય આ જે કડવું બોલે છે ને એમ તો તું કંઈ કહેતી જ નથી. એનાથી આપણે ડરીએ છીએ ને એટલે નથી બોલતા. અને એ ઘરના મોભી કહેવાય. અને આજ પછી છે ને એમનું નામ ન લેતી. તને ખબર તો છે એનો અવાજ જ્યારે આવે ને તો અમારું દિલના ધબકારા વધવા માંડે છે. એમ કહો મોભી એટલે શું? આમ ઘરમાં આ બધા સાથે વડકા ભરવાના એ કહેતો મને. જ્યારે હોય ત્યારે એમ કરતા હોય. તને ખબર જ છે ને કે એમનો સ્વભાવ એવો છે. એટલે આપણે એને જાતું કરવાનું દીકરા, આ કંઈ બોલવાનું નહીં. જો ચતું કરવાનું. કેવી રીતે વાત કરે મમ્મી અને કેવું વર્તન કરે છે તને નથી ખબર? અરે જ્યારે હોય ત્યારે, અને તારી સામે તો જ્યારે હોય ત્યારે કેવી રીતે વાત કરતા હોય છે. ને આ શાંતિથી બોલ ને. જો સાંભળી જશે ને તો પાછો દેખારો કરશે ને ઘરમાં, ક્યાંનું ક્યાંય સંભળાશે બોલશે તો. એ સાંભળે ને તો એ ડેકારો કરશે. હા, ગમે એની વાત જ કરવાનું ભૂલી જાઉં છું તને. શું? હા, આ ઘરમાં શાંતિ નથી તો ક્યાંથી યાદ રહી મમ્મી? શું પણ મને કાંઈ ખબર નથી કઈ વાતની વાત કરે છે. આ દેવાંગભાઈની બર્થડે આવે છે કે નહીં? હા તો અરે વિચારતી હા હતી કે આપણે સરપ્રાઈઝ પ્લાનિંગ કરીએ તો ભાઈ શું કેવું તારું? ના ના ના, દેવાંગની બર્થડેમાં સરપ્રાઈઝ પ્લાનિંગ ન કર ને. કેમ? તારા પપ્પાને ખબર પડશે ને તો તને ખબર જ છે ને હું ગામ માથે લે હે. આ પપ્પાની તો આદત છે બોલે રાખવા દે ને. ને હા અરે હું ચા ખાઉં બની ને. કે નહીં કહું છું. હા હા ચા બોલે. પપ્પા પપ્પા તું કહું છું તમને કેટલી વાર કીધું છે કે તમે આવી રીતે જલ્દી ન ચાલો. દિવાંગે ફોન કરે ને કહું છું આમ જો ને શું થયું તમને? જલ્દી ફોન કરે દેવાંગને. હા થયું, જલ્દી આવો ને. પપ્પા પડી ગયા છે. શું થયું? ચાલો જલ્દી આવો પ્લીઝ. હા કયું હતું ને કે તમે ગુસ્સો ન કરો, ગુસ્સાના કારણે જે બધું થયું છે પણ ધ્યાન ન રહેવું. ચાલો પપ્પા કહું ચાલો ને. પછી ફોન કરી દેવાને કેટલી વાર કહ્યું, કેટલી વાર લાગશે તને? ચલી આવી તું, ચલી આવ. પપ્પા કહું છું પપ્પા. મમ્મી હું પાણી લઈને આવી. કહું છું દેવાંગ આવે છે, દેવાંગ આવે છે. આ કોણ? મમ્મી પાણી. દેવાંગ આવે છે. પપ્પા ઉઠો ને. પપ્પા શું થયું તમને? પપ્પા દેવાંગ આવે છે, દેવાંગ આવે છે. હાથ ખોલો. હા હા ઉભા રહો, વાત કરો. દેવાંગ એક મિનિટ. પણ હા હું તમને ફોન કરું છું, મને વાત તો કરી લેવા દો. પણ શું દોડતા દોડતા આવી છે? શું થયું? હા હા હું ફોન કરું તમને. હા ને દેવાંગ ઓફિસે જાવ છો? હા હવે તૈયાર થઈને ઓફિસે જ જતો હોય ને, બીજે ક્યાં જવાનું છું? હા તો આજે છે ને ઓફિસ જવાનું રહેવા દો. કેમ? આજે નેહા કઈ ખાસ વાત છે? નેહા બેનનો ફોન આવ્યો તો પપ્પાને દવાખાને લઈ ગયા છે. ભલે લઈને ગયા હોય. શું ભલે લઈને ગયા હોય? પૂછો નહીં કે શું થયું એમ. હા પૂછવાનું શું હોય? આમ પણ મારે એ વ્યક્તિ વિશે પૂછીને મને કંઈ મળવાનું નથી, એટલા માટે ખોટે ખોટો ટાઈમ પાસ કરવાનો થતો નથી. મારા માટે મારું કામ જરૂરી છે, એટલા માટે મારા કામ પર જઈ રહ્યો છું. હા દેવાંગ એ તમારા પપ્પા છે, સમજવાની કોશિશ કરો. મને ખબર છે કે તમે બંને એકબીજાની સાથે નથી બોલતા, પણ અત્યારે એમને તમારી જરૂર છે. દાદર પરથી પડી ગયા છે અને દવાખાને લઈને ગયા છે એમને. તો હું શું કરું? ફોન આવ્યો તો નેહા બેન પપ્પા છે ને મારા. હે પપ્પા, એ પપ્પા તરીકે ક્યારેય પોતાના દીકરાને રાખ્યો છે ખરા? અને આમ પણ
આ બધી વાતો તું મને શું કામ શીખવે છે? જાણે જ છે ને તું કે પપ્પાએ આપણી સાથે કેવું વર્તન કર્યું હતું. લગ્ન થયા થોડા જ વર્ષોમાં ઘરની બહાર કાઢી મૂક્યા ત્યારે એમને કોઈ વિચાર નહોતો આપ્યો, અને હવે જ્યારે એમની સાથે આ થયું છે ત્યારે હું વિચાર કરું. હું વાહ, બાનું મળી ગયું છે કે લગ્ન પછી નોખા થઈ ગયા. બાકી બનતું તો તમારા બેની વચ્ચે પહેલાય નહોતું. જો દેવા, એ જ કહેવા માંગુ છું કે જે બાપે ક્યારેય પણ મારી સાથે દીકરા જેવું વર્તન જ નથી કર્યું, એ બાપની સાથે હું શું કામને કોઈ સંબંધ રાખું? અને આમ પણ જીવવું હોય તો જીવે, નકર મરતા હોય તો ભલે મરતા. અત્યારે મારે એમની સાથે કોઈ સંબંધ રાખવાનો થતો નથી. શું બોલો છો? ખબર પડે છે તમને? ભાન છે તમને? અને સંબંધ નથી રાખવો આવું કહેવાથી સંબંધ પૂરા નહીં થઈ જાય. બાપ છે તમારો, સમજવાની કોશિશ કરો. દવાખાને જવાનું છે અત્યારે. હું નથી આવવાનો દવાખાના. સારું, નહીં આવતા તો હું તો જવાની છું. હું જાઉં છું, બરાબર? એક મિનિટ દામિની, તને ના પાડું છું, સમજણ નથી પડતી? શું કામ ખોટે ખોટું આવું બધું કરે છે તું? સમજણ તમને નથી પડતી કારણ કે તમને તો એટલું જ જોવું છે કે તમારી સાથે કોણે શું કર્યું હતું. એ નથી જોવું કે એ કોણ છે. બીજા કોઈ સંબંધ રાખો કે ન રાખો, પણ માણસાઈનો સંબંધ હોવો જોઈએ, અને મને નિભાવતા આવડે છે. થોડીક બુદ્ધિ હોય ને તો સમજવાની કોશિશ કરો. બાપ છે તમારો, અરે વાતો કરશે બધા કે બાપને દવાખાને લઈ ગયા, અને દીકરાને એટલો સમય નથી કે બાપની ખબર કાઢવા આવે. જઈશું. ઠીક છે, તે કહ્યું એ પ્રમાણે આપણે બંને જઈશું. પણ યાદ રાખજે, હું મારા પપ્પા સાથેના સંબંધને નિભાવવા માટે નથી જતો. હું એટલા માટે જઈશ કે આ લોકો અને સમાજ મને આંગળી ના ચીંધે ને, એટલે જ. અને બીજી પણ એક વાત, ત્યાં આવ્યા પછી હું કોઈની સાથે બોલીશ નહીં, પપ્પાની સાથે તો ભૂલથી નહીં. સારું, ગાડી કાઢો, હું દરવાજો બંધ કરીને આવું છું. હા રાહુલભાઈ, ના ના એવું નથી, મારે અચાનક આવવાનું થયું. હા, થોડીક તબિયત એમની વીક થઈ ગઈ છે એટલા માટે જ આવ્યો છું. હા હા, હું નક્કી નથી કે ક્યારે આવીશ, પણ હું તમને કહું છું આવીશ એટલે તમારું કામ કરી દઈશ. ઓકે ઓકે, થઈ જશે. હા હા, સારું, મૂકો. હા, આવ્યા હોસ્પિટલે? હા, હોસ્પિટલ તો જઈ આવી, પણ હજી તારા પપ્પા ભાનમાં નથી આવ્યા. તો હું શું કરું? મને કહેવાની કોઈ જરૂર નથી, આવી જશે ભાનમાં આવવું હશે ત્યારે. દેવાંગ, તું એનો દીકરો છે, અને દીકરો થઈને બાપ માટે આવા શબ્દો બોલે કેટલો યોગ્ય છે? અને અત્યારે મરણ પથારીએ પડ્યા છે અને તો આવું બોલે છે. બાપ કહો જોઈએ ને, બાપ નથી પણ પાપ છે મારા માટે. અને આમ પણ અત્યાર સુધી એણે મારી સાથે જે વર્તન કર્યું છે એ બાપ કહેવા લાયક તો હતું જ નહીં ને. હા, નાનો હતો ત્યારથી લઈને જોઈ રહ્યો છું, કોઈ દિવસ મને પ્રેમ નથી કર્યો આમ, કે ક્યારેય પણ મારા માથે હાથ મૂકીને એમ નથી કહ્યું કે બેટા ચિંતા ના કરતો, હું છું તારી સાથે. દેવાંગ, હું જાણું છું કે તારા પપ્પાનો સ્વભાવ એવો છે ને, તને એવી રીતના રાખતા હતા, પણ એનો મતલબ એવો તો નથી ને કે અત્યારે હોસ્પિટલમાં મરણના વચ્ચે ઝોલા ખાય છે અને તું અહીંયા બેઠો બેઠો લોકોની સાથે બધી વાતો કરે છે અને કામ ધંધાની વાતો તને પડી છે. ત્યારે કર્મ કહેવાય મમ્મી, જેવા કર્મો કર્યા હોય એ ભોગવવા જ પડે. મારા બાપાએ કઈ સારા કર્મો નથી કર્યા, અત્યાર સુધી મારા ઉપર જુલમ જ કર્યો છે. અરે એવી રીતના મને રાખ્યો છે કે જેવી રીતના કોઈ છે ને પારકા દીકરાને ના રાખે, એની સાથે આવું વર્તન તો ના જ કરે. ઢોર માર મારતા હતા મને, શાળાએથી ઢસડીને લઈને આવતા હતા, અને શું કહેતા હતા? હે, ગાંડો છું, મારાથી કઈ નહીં થાય. જોઈ લીધું ને અત્યારમાં હું ક્યાં છું અને મારો આ બાપ ક્યાં છે? જોયું ને કે આ ગાંડો શું કરી શકે? દેવાંગ, બધાના માવતર સરખા ન હોય. જો માવતર દીકરાઓની ભૂલને માફ કરી શકતા હોય ને, તો દીકરાની પણ ફરજમાં આવે છે કે માવતરોની ભૂલ માફ કરી દે અને બધું ભૂતકાળ ભૂલી જા ને. કઈ ભૂલ કરી છે મેં? કઈ ભૂલ થઈ છે મારાથી? કહી દો ને. મારા બાપા આવીને મારી સામે બેસીને ગણાવી દે કે દીકરા તારી આ ભૂલ હતી, તમે ક્યોય હારી જાવ. કોઈ દિવસ મેં તો ભૂલ કરી જ નથી. હર વખતે વગર વાંકે મને હેરાન કર્યો છે, ઘરમાંથી કાઢી મૂક્યો મને, ત્યાં સુધી તમે લોકો ના બોલ્યા. અને હવે જ્યારે બાપાની પરિસ્થિતિ ખરાબ આવી એટલે દીકરો સાંભળી ગયો. તને ખબર જ છે ને કે એમનો સ્વભાવ એવો છે,
તો પછી આપણે એના સ્વભાવ પ્રમાણે વર્તન કરવું તો જોઈએ પછી તમે એમ સમજો ને કે જેવાની સાથે તેવા. એમનો સ્વભાવ એવો હતો તો મારો સ્વભાવ પણ એવો થઈ ગયો છે. મેં એક્સેપ્ટ કરી લીધું છે કે મારા બાપા મારી સાથે કેવી રીતે રહેતા હતા એવી રીતના મારે એમની સાથે રહેવું છે. જો અહીંયા આવ્યો છું ને તો કોઈની સેવા ચાકરી કરવા નથી આવ્યો. આ તો લોકોની શરમે આવ્યો છું. બાકી મારે મારા બાપાની સાથે કઈ લેવા દેવા નથી. એટલા માટે ખોટો ટાઈમ પાસ છે ને મારી સામે કરતા નહીં. હા, બધા તમારા લવારા કરવાથી મને કોઈ ફરક નથી પડવાનો. દેવાંગ, તને ભગવાને કઠણ કારજાનો બનાવ્યો છે એટલા માટે તને તારા બાપ પ્રત્યે કોઈ દયા નથી. આવા સમયે તો કોઈ પારકા હોય ને તો પણ એની સેવા કરે વ્યક્તિની બીમાર, અને તું પોતાના બીમાર બાપની સેવા કરવા માટે તૈયાર નથી. જરાય તૈયાર નથી. કારણ કે મારા બાપે વગર વાકે જે મારી સાથે કર્યું છે એ મને ક્યારેય મંજૂર નહોતું. હર વખતે આમ પગમાં પડી પડીને બાપાની માફી માંગી છે. અને એવા સમયે એવી જગ્યાએ માફી મંગાવી છે બાપાએ કે જાણે બાપા પોતે જ મહાન ભગવાન છે બાપા. હે ને? જોઈ લીધું ને શું હાલત થઈ એની? તને ખબર તો છે ને કે તારો બાપ તારી મા સાથે પણ કેવું વર્તન કરે છે. મેં ક્યારે ગણકાર્યું નથી તો તું શું કામ દીકરા ગળીને ગાંઠે બાંધે છે? ના ગણકાર્યું હોય તો કઈ નહીં, પણ મમ્મી મારી લાઈફ છે. મારી લાઈફમાં મારે શું કરવું, કેવી રીતે જીવવું ને એ નક્કી કરવાનો મને પૂરેપૂરો હક છે. મારી લાઈફની દોરી મેં મારા બાપના હાથમાં નથી સોંપી તમારી જેમ. અને એ જ ભોગવી રહ્યા છો તમે, એ જ ભોગવો છો તમે અને મારી આ બેન. ઠીક છે, તને જેમ ઠીક લાગે ને એમ કર. હું તને કોણ કહેવા વાળી? બીજી વાર કહેવા નહીં આવતા. હા, અને ઘરના બધા સભ્યોને કહી દેજો કે મારી સાથે જે કંઈ પણ આ વર્તન કરે છે ને મારા બાપા, હું એનો જ બદલો લઈશ. હા, ગણી ગણીને બદલો લઈશ, મૂકીશ નહીં. જાઓ. હે ભગવાન, કોણ જાણે ક્યાં કર્મોની સજા દીધી. એક તો આ દીકરો નાલાયક પાઈકો અને ઉપરથી પપ્પા હા, આ તમારી દવા લેતી આવી પતી ગઈ હતી ને? મારે દવા નથી પીવી. મારે આવું થોડું ચાલે પપ્પા. તબિયત ખરાબ છે તમારી, નથી પીવી. સારા નથી થવાનું આપણે. કેમ સમજતી નથી? શું સમજુ પપ્પા? આમ ગુસ્સામાં ને ગુસ્સામાં 24 કલાક તમે રહો. દવા પીવાની ના પાડો છો. તમારે ગુસ્સો કરવો છે ને કરી લેજો, પણ પેલા દવા તો પી લો. આવ્યો તારો ભાઈ દેવાંગ આવ્યો? એને ખબર નથી પડતી. નાલાયક છે, પહેલેથી નાલાયક છે, ઉઠિયાણ છે સાલો. તમને લોકોને કહેતો હતો ને કે એને એના બાપની જરાય નથી પડી. આ હાલતમાં ભાઈને જલસા કરવા છે. બધી પડેલી છે પપ્પા, પણ તમે જે રીતે ગુસ્સો કરો છો ને એ સારું નથી. અરે કઈ નાના થોડા રહ્યા છે પપ્પા. તમને ખબર છે તમે કેટલો ગુસ્સો કરો છો? આ તમારા ગુસ્સાના કારણે જે તમારી સાથે વાત નથી કરતો અને અહીંયા નથી આવતો. પપ્પા થોડા પ્રેમથી વાત કરો ને એની સાથે. તમારી સાથે કઈ દી ગુસ્સો કર્યો મેં? હે બેટા, પપ્પા એ જ નાલાયક છોકરો છે. પપ્પા તમે ક્યારેય ઘરમાં ગુસ્સો નથી કરતા. બધા ઉપર તમે રાડું નાખતા હો છો. તમને એવું લાગે છે કે તમે પ્રેમથી અને શાંતિથી રહો છો, પણ અમને પૂછો પપ્પા, અમે ડરમાં ને ડરમાં રહીએ છીએ પપ્પા. પણ છેદ હોય તે તમે જલ્દી સારા થઈ જાઓ. અને આવશે ભાઈ, હું એને વાત કરીશ ને. એ નાલાયકને કહી દેજે, જો એને એના બાપની ન પડી હોય ને તો આ ઘરમાં રહેવાનો એને કોઈ હક નથી. હાજર નીકળી જાય એને તું કહી દેજે. પણ પપ્પા, અને માલિશ કરવાની પણ બાકી છે ને તેલની. થઈ જાય, હવારાવાના થઈ જાય. અને કદાચ નહીં થાય ને તો હું મારી રીતે જીવી લઈશ. પપ્પા પણ મારી વાત તો સાંભળો. ફાઇલું આવે તો તમે એની સાથે પ્રેમથી વાત કરશો કે પછી આવી રીતે ગુસ્સો કરશો? તમે એની સાથે પ્રેમથી વાત કરો ને, એ આવશે, વાત કરશે તમારી સાથે. શું પ્રેમથી વાત કરે એની યારે? એનો બાપ આ હાલતમાં પડ્યો છે, ખબર નથી પડતી, એને જરાય ભાન નથી પડતી. પપ્પા એમાં તમારો પણ વાંક છે ને. તમે ક્યાં ઓછું બોલો છો?
જ્યારે ત્યારે બધાને ખખડાવ્યા રાખો છો. બસ આખો દિવસ ખીજવાવા સિવાય તમારી પાસે બીજું કંઈ કામ નથી. પ્રેમથી વાત કરો તો પણ ખીજવાય. સાંભળ, તારે એનું ઉપરાણું લેવું હોય ને તો તું જતી રહી હતી. હું જેવી દશામાં છું ને ઠીક છું, પણ મારો મગજ ચેન્જ નહીં થાય. હા ભલે, લાવો તમને ક્યાં ગઈ પેલી દવા પણ લાવો, અત્યારે આ લગાવી દઉં તમને. મારે કાંઈ નથી લગાવવું, અરે તું મારી ચિંતા છોડ. એ ના સારું થાય કેમ સમજતી નથી? થઈ જશે, કેમ નહીં થાય? સેવા કરીએ ને તો બધું થઈ જાય પપ્પા. તું શું કામ મારી સેવા કરે છે બેટા? કારણ કે દીકરી છે ને તમારી. જેને સેવા કરવાની છે એ કરતી નથી, અને તું દીકરી, તું શું કામ મારી સેવા કરે છે? આવશે એ પણ તમારી સેવા કરશે. બસ આ તમારો ગુસ્સો છે ને એ થોડો ઓછો કરી નાખજો, બરાબર? સારું, હું જાઉં. કંઈક લાવવું છે તમારે? આ તમારા ફ્રૂટ મમ્મી કાપતા હતા એ લેતી આવું. મને કોઈ ભૂખ નથી. બસ બેટા તું તારું કામ કરજા. હા જાઉં. મને મારા નસીબ ઉપર છોડી દે. કેટલી માનતા એવું કરીને તારા ભાઈનો જન્મ થયો. હા હા શીલા મેડમ. પપ્પા બસ પપ્પા, કહ્યું ને આવશે એ રોય. પણ તમે શાંતિથી રહેજો બસ. હું જાઉં, આવી હમણાં. હા ઓઢાડી આપું તમને? ના કઈ બીજું જોઈએ છે તમને? કાંઈ નથી જોતું. સારું. ક્યાં થઈ ગઈ છે આ નેહાબેન? પણ કપ ક્યાં મૂક્યા છે? શું નહીં આ બેને ક્યાં મૂક્યો છે કયો છો? કપ ગોતતી હતી કે ક્યાં મૂક્યો છે? આ જ છે, બીજા ક્યાં છે? ભાભી એક જ તો જગ્યા છે આપણે કે જ્યાં આપણે કપ મૂકીએ છીએ. ભૂલી જાઓ આદત છો? નહીં ને મને. હા રહેવાનું નહીં ને અહીંયા વધારે, એટલે જ કહું છું કે અહીંયા રહેવા માંડો ને. ખોટી વાત કરી નાખીને. લો એમાં શું ખોટી વાત? તમારું સાસરું છે, તમારું ઘર છે, તમારે રહેવું જોઈએ. હું તો પાલકુ ધન છું, કાલે જતી રહીશ અહીંયાથી. પછી આ ઘર કોણ સંભાળશે? તમે. પણ જે અહીંનું ધન છે એને જ અહીંયા નથી રહેવું તો હું શું કરું? એ જ તો કહેવાની હતી હું. મારે એ જ વાત કરવી હતી. એક બાજુ પપ્પા, મારે તો પપ્પાનું સાંભળવું કે અહીંયા પછી તમને સમજાવવા? ભાઈને સમજાવો ને ભાભી. જો પાછી ખોટી વાત કરી નાખી ને હું જાઉં છું અહીંયાથી. તમે તમારું કામ કરી અલા લેજો. ભાઈ ક્યાં ખોટી વાત કરી નાખી? ભલા એ બાપ દીકરાને બાપને સમજાવું છું, તમે મારા ભાઈને સમજાવો. અને બે બાપ દીકરાની જે આ બધી હું સમજાવું? તો બીજું કોણ સમજાવશે? તમારો ભાઈ છે, તમે સમજાવો. કારણ કે એક પત્ની તરીકે મેં જેટલું સમજાવતું હતું ને એટલું સમજાવી લીધું છે. તમને ખબર છે અહીંયા છે ને એમને હું માંડ લઈને આવી છું. પણ મને તો ખબર છે ત્યાં સુધી પત્નીઓની વાત પતિ હંમેશા માનતા હોય. એ કહીને ઊભો થાય એટલે ઊભા થઈ જાય, બેસી જાય એટલે બેસી જાય. અને મારા દેવાંગભાઈ તો એવા છે ને કે તમે જેમ નચાવો ને એટલે એમ નાચવા માંડે. ના ના ના, અરે તમે યાર આખું વાક્ય પૂરું નથી થવા દેતા. એમ કંઈ નાચે એવા નથી, પણ એમ કે તમારી વાત માને એવા છે એમ કહું છું. મારી બધી જ વાત માને છે, એ ટુ ઝેડ વાત માને છે. પણ જ્યારે મારા મોઢામાંથી પપ્પા એવો શબ્દ નીકળશે ને ત્યારે એક પણ વાત મારી નહીં સાંભળે. તમને ખબર છે એ તમારું મન જ જાણે છે કે અહીંયા આવવા માટે મેં એમને કેમ મનાવ્યા છે. કેટલું કહ્યું ને ત્યારે માણ આવ્યા છે ને કહીને જ આવ્યા હતા કે હું પપ્પાની સાથે વાતે નહીં કરું, બોલાવીશ પણ નહીં. ત્યાં જવું હોય ને તો જઈએ. તો હવે શું કરશું ભાભી આપણે? એક તો પપ્પા ખીજભાઈ, પપ્પા જ્યારે ત્યારે એમના પર ગરમ થયા કરે. ભાઈ માનતા નથી, પપ્પા સમજતા નથી. કરવું તો કરવું શું? સાચું કહું ને મને તો બીક લાગે છે કે બંને એક જ ઘરમાં છે, એક જ ઘરમાં છે. એને ક્યાંક ભૂલથી બેયનો આમનો સામનો થઈ ગયો તો શું કરવાનું? કદાચ એવું થઈ શકે કે પપ્પાએ મને કંઈક બીજી વાત કરી હોય અને પછી દેવાંગ આવીને બીજી વાત કરે તો મારે શું કરવાનું? પપ્પાએ કીધું એ કરવાનું કે દેવાંગે કહ્યું એ કરવાનું?
બધું ઉપરથી ગયું ભાભી, એટલે જ કહું છું કે તમે બંને ભાઈને સમજાવો એટલે પપ્પા ને ભાઈ ભેગા થઈને વાત કરે, કંઈ એનું સોલ્યુશન આવે તો આ ઘરમાં શાંતિ આવે. અને બાપ દીકરાનું કંઈક તો સમાધાન કરાવવું કે નહીં આપણે? એ બંનેના મગજમાં એરર છે ને, તો એ બંને જ સમાધાન જાતે કરવું પડશે આમ જાણે એરર ભરાઈ ક્યાંથી છે એમના મગજમાં. પહેલેથી. અને નામ મારું દે છે કે તો લગ્ન થયા ને એટલે પપ્પાએ નોખો કરી દીધો. અરે કાંઈ નોખા નથી કરી દીધા, જાતે કર્યું છે બધું. જો મારાથી હવે વધારે કાંઈ નહીં થાય, મારાથી વધારે કોઈ આશા ના રાખતા કે હું આ બંનેનું સમાધાન કરીશ, કારણ કે સમાધાન બંને જાતે કરવું પડશે. બંને જ્યાં સુધી એકબીજાની સાથે વાત નહીં કરે તો ત્યાં સુધી હું ગમે એટલે કહું શું ફેર પડશે? સમજ્યા? તો શું કરશું ભાભી, પણ મને તો ટેન્શન થાય છે કે આ બાપ દીકરાને કેમ કરીને સમજાવવા. અને પપ્પા પણ આખો દિવસ બધા ઉપર ગુસ્સો કરતા હોય ભાઈના કારણે. એમ નહીં, પપ્પાને તો એટલું સમજવું જોઈએ ને. એ તો હવે અત્યારે પથારીવશ થઈ ગયા છે, તો એમને એવું ન થાય કે હું સામેથી મારા દીકરાને બોલાવું. પણ આમ તો એ સાચા છે ને, એને એવું નહીં થતું હોય કે હું બાપ છું તો સામેથી મારો દીકરો આવે, અને દીકરાને એમ થાય છે કે મારો બાપ મને સામેથી બોલાવે. એટલે જ કહું છું કે ભાઈને એક વખત ટ્રાય તો કરો. ટ્રાય કરવામાં શું જાય છે? મનાવી તો જો, કદાચ માની જાય અને પપ્પા સાથે મળવા તૈયાર થઈ જાય તો. ટ્રાય કરવામાં કાંઈ નહીં જાય, મારે પિયર જવું પડશે. એમ થોડું કંઈ પિયર જવું પડે? અરે ઘર છે તમારું, હકથી રહેવાય તમારે તો. રહેવા દો, તમે છે ને તમારા ભાઈને હજુ ઓળખતા નથી. મને ખબર છે કે પપ્પાની વાતમાં એ કેટલો ગુસ્સો કરે છે. હા, નોખા હતા ને તો બરાબર હતું. જોકે મને નથી ગમતું કે આવી રીતે આપણે લોકો નોખા રહીએ, બધા સાથે રહીએ તો વધારે સારું. પણ એક સાથે એક ઘરમાં રહીએ છીએ ને તો ઝઘડા થાય છે, એકબીજાની ઉપાધિ કરવાની નકરી. એના કરતાં તો ત્યાં બંને અલગ હતા ને તો કાંઈ ઉપાધિ તો નહીં. તમે આવું કરશો હવે? મેં તમને સમજાવવા માટે અહીંયા કહ્યું ભાભી, હું તમને કહેવા આવી કે તમે ભાઈને સમજાવો કે પપ્પા સાથે વાત કરે, અને તમે તમારી વાતો લઈને બેઠા. તમે પછી આવી વાત કરો છો અલગ રહેવાની. સારું, હવે તમારા માન ખાતર ખાલી વાત કરીશ. થેન્ક યુ સો મચ ભાભી, થેન્ક યુ સો મચ. એક કામ કરો, હાથ કાપીને આપી દો. ના 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 ના, હાથ કાપી આપશો તો પછી ચા કોણ પીવડાવશે મને? પ્લીઝ, મસ્ત ચા બનાવો છો. બેસો, લઈને આવું. ઓકે. તામીની કેટલી રાહ છે હવે? જલ્દી કર ને. તામીની, યાર ચામાં આટલી બધી વાર લાગે? હવે ગેસ માથે બેસી જાવ તો થાય. લાવ. તો આપણું ઘર નથી એટલે. આપણું ઘર હોય ને તો તારી પાસે તરત જ ચા મગાવડાવ્યો હોત. ચા પી લો પછી કયો મને કે કેવી ચા બની છે. હા કહું. હા, કેટલું સરસ ગુલાબ છે નહીં? જોઈ, આપણે આવ્યા ને એ દિવસનો ગુલાબ ત્યાંનું ત્યાં જ છે, અને એટલું જ સરસ છે. તારે જે વાત કરવાની હોય એ વાત કરી દે, અને ખબર પડે છે કે તારે કંઈ કેવું છે ને કંઈ નથી શકતી. મેં ક્યાં એવું કહ્યું કે મારે કઈ વાત કરવી છે? તમે તો જા તારું કામ બતાવ રસોડામાં. નહીં, હું અહીંયા બેસું તો તમને વાંધો છે? બેસું ને, હું જોઉં તમને કે તમે ચા પીવો તો કેટલા સરસ લાગો છો, કેટલા રૂડા રૂપાળા લાગો છો. વાહિયાત વાતો છે તારી બધી. કેવું થઈ ગયું નહીં દેવાંગ? શું કેવું થઈ ગયું? એટલે પપ્પાની હાલત કેવી થઈ ગઈ એમ. થાય હવે, એમાં કઈ નવીન નથી. શું બોલો છો? બિચારા પથારીવશ થઈ ગયા છે તોય તમે આવું બોલ છો? તો થયા છે તો હું શું કરું હવે? બધા વ્યક્તિઓ આ ઘરમાં જ્યારથી આવ્યો છું ને ત્યારથી મારી પાછળ પડી ગયા છે કે તું પપ્પાની સાથે વાત કરી લે, પપ્પાને બોલાવતો કેમ નથી. મતલબ મને અહીંયા તું એટલા માટે લાવી હતી, મેં પહેલા જ તને કીધું તું ને કે હું ઘરે આવીશ કરો પણ કોઈની સાથે બોલીશ કે ચાલીશ નહીં. મેં ક્યાં કહ્યું કે તમે વાત કરો? હું તો ખાલી પપ્પાની વાત કરું છું. પપ્પા સાથે વાત કરો એવું મેં નથી કહ્યું. પણ દુઃખ લાગતું હશે નહીં એમને? દુઃખ તો લાગે જ છે, મને પણ લાગે છે, પણ શું કરવું? વાત હું કામ કરું? મારે પપ્પાની સાથે કોઈ વાત કરવાની જરૂર નથી. હા, અહેસાસ થાય મને પણ ક્યારેક ક્યારેક કે મારા પપ્પાએ જેવું કર્યું છે એવું હું પણ એમની સાથે કરી રહ્યો છું. ફરી પાછો વિચાર આવે કે જે કરી રહ્યો છું એ બરાબર જ કરી રહ્યો છું. હા, પણ મારા પપ્પાએ જે કર્યું છે એટલી હદે તો હું પહોંચ્યો જ નથી હજી.
પણ હું શું કહું છું દેવાંગ, કદાચ તમે તમારા પપ્પાની સાથે એકવાર વાત કરી લેશો ને તો ભગવાને તમને જે હાઈટ આપી છે ને એ જરાય નહીં ઘટે, કાંઈ નહીં થાય તમારા શરીરમાં. ખાલી પૂછી લો ને શું થઈ જવાનું છે? લૂંટાઈ જશે કાંઈ? અહમ, મારા પપ્પાનો જે અહમ હતો ને એ અહમને મારે પાડવો છે. તને ખબર છે પપ્પાએ શું શું કર્યું છે મારી સાથે? નાનપણમાં મારતા તોડતા એ વાત તો દૂર જ છે, મને એની સાથે કંઈ નિસ્બત નથી. પણ સૌથી મોટો ફરક મને એ વાતથી પડે છે કે જ્યારે આ ઘરને ચલાવવા માટે મેં મહેનત કરવાનું શરૂ કર્યું ને ત્યારે પણ જો કોઈ વ્યક્તિ મને પાડવા માટે તૈયાર હોય ને તો એ બીજું કોઈ નહીં, મારા પપ્પા જ હતા. મારા પપ્પાએ મને એમની ઓફિસમાં એક પણ જગ્યાએ સ્થાન ના આપ્યું. તું વિચાર કર ને, આટલી મોટી ઓફિસ હતી, આટલો સારો ધંધો હતો પપ્પાનો, તો દીકરા તરીકે મારી ઈચ્છા હોય ને કે પપ્પા મને એક દિવસે મેનેજરનું પદ આપશે, પપ્પા મને CEO બનાવશે કંપનીનો. પણ નહીં, મારા પપ્પાએ મને રસ્તે રખડતો કરી દીધો અને ઉપરથી રોજે રોજ સંભળાવતા. એ વાત અલગ કે હું કંઈ નથી કરી શકું, એ મારી અંદર કોઈ એબિલિટીઝ જ નથી. હે મતલબ હું શું રસ્તે રખડતો ભિખારી હતો કે મારા પપ્પાએ મારી સાથે આવું બધું વર્તન કર્યું? તમે જે વાત કરો છો ને એ પ્રમાણે તો મને લાગે છે કે તમારા પપ્પાએ જે કર્યું ને એકદમ બરાબર કર્યું છે. એક બાપ તરીકે તમે પણ એ જ કરત. જો હું એવું નથી કહેતી કે પપ્પા સાચા છે, પણ એમની જગ્યાએ રહીને વિચારો ને, એ તમને એટલું ટોકતા હતા, બોલતા હતા, તો આજે તમે જ્યાં છો ત્યાં પપ્પાના લીધે છો. પપ્પાના હિસાબે? અરે પપ્પાએ તો જેટલી કંપનીઓની અંદર મેં મારો રિઝ્યુમ મોકલ્યો હતો ને એ કંપનીઓમાં ફોન કરી કરીને ના પડાવી હતી. મને બધી ખબર છે. મારા બાપાને હું છે ને માથાના વાળ સુધી ઓળખું છું. એટલે તું એમના વિશે સારી સારી વાતો કરીને મને પીગળાવવાની કોશિશ ના કર. હું તો એમનામાં જ વાત કરતી હતી, તમને અહેસાસ કરાવતી હતી કે આ બધું જે છે ને આજે તમે જ્યાં છો, આજે કાબિલ બન્યા છો ને એ પપ્પાની વાત સાંભળીને જ થયા છો. તમને પપ્પાએ ટોક્યા ના હોત, બોલ્યા ના હોત તો તમે ખુદને સાબિત કઈ રીતે કરત? તમારે પપ્પાને સાબિત જ કરવું હતું ને કે તમે જેવો ધારો છો એવો હું નથી. મારે કોઈની સામે કંઈ સાબિત નહોતું કરવું. હું જે કંઈ પણ છું એ મારી મહેનતના હિસાબે છું, મારા બાપના હિસાબે હું નથી. હા કલ્યાણ, ભગવાન, મને કઈ સમજણ નથી પડતી કે તમે ક્યાં સુધી અમારી પરીક્ષા કરશો. મેં તેવું વિચાર્યું હતું કે સમય જતા બધું જ ઠીક થઈ જશે, પણ મને નથી લાગતું કે આ પરિસ્થિતિ આવી અને હજી પરિસ્થિતિ નબળી જ છે, હજી સુધરી નથી. મારો દીકરો ને એવો, મને એમ હતું કે એના પપ્પા બીમાર છે ને તો અહીંયા જ રોકાઈ જશે, પણ એ લોકો તો જવાનું કહે છે. થઈ ગઈ ફરિયાદ ભગવાનને? રડી લે, દિલ ખોલીને રડી લે. એમ પણ ઘરમાં તું કોઈની પાસે રડી શકે એવું છે કોણ? એક ભગવાન જ તો છે કે જેની સામે તું મન ખોલીને રડે. બાકી અમારી સાથે પણ દિલ ખોલીને વાત ક્યાં કરે છે તું? હા, ભાઈનો શોટ ઉપર રહી ગયો હતો. હા, દામિની બહુને કહે ને કે રોકાઈ જાય. તારા પપ્પાની તબિયત ખૂબ નાજુક છે, તું જાણે જ છે ને. મમ્મી માંડ માંડ રોક્યા છે ભાઈને. એ તો આવ્યો ને એ જ દિવસે કહેતો હતો કે જતો રહો અહીંયાથી. પણ તો દામિની ભાભીને મેં સમજાવ્યા, એમને કહ્યું કે ભાઈને સમજાવો કે અહીંયા થોડા દિવસ રોકાય. ત્યારે ને પપ્પા કંઈ ઓછા છે અમે આવ્યા ત્યારથી જો ભાઈ સાથે જરા પણ સરખી રીતે વાત કરી હોય તો ખબર નહીં કઈ વાતને લઈને એ લોકો આટલી બધી ચરસા ચરસી પર ઉતર્યા છે. અરે એવા કયા બાપ દીકરા હોય કે આટલો બધી દુશ્મની રાખે? આટલું તો કોઈ દુશ્મન પણ. મને એમ હતું કે એક સમયે બાપ દીકરો બોલતા થઈ જશે, અને અત્યારે તારા પપ્પા જ્યારે પથારીમાં પડ્યા છે ને ત્યારે પણ મને એમ હતું કે દેવાંગને કાંઈક તો બદલાવ આવશે ને, પણ ન આવ્યો. આપણને ખબર જ છે દીકરા કે એમનો સ્વભાવ પહેલેથી એવો છે. પણ શા માટે એવો છે? પપ્પા કેમ નથી સરખી રીતે રહેતા બધા સાથે?
એવું તો શું છે કે એ બધા ઉપર ગુસ્સો કરતા રહે? અને દેવાંગભાઈ સાથે ખબર નહીં કેવું વર્તન કર્યું હશે કે એમને પપ્પા માટે આટલી નફરત છે. ને હા, એ વાતનો ખુલાસો તો હજી સુધી મને પણ નથી કર્યો કે શું કામ દેવાંગ સાથે એવું વર્તન કરતા હતા, અને હજી પણ બધાને ઘરમાં શું કામ એવી રીતના રાખે છે કે લોકો એને નફરત કરે. મને તો ખબર જ છે કે કદાચ હોઈ શકે ને મમ્મી, અત્યારે પપ્પા આટલું ખીજવાય છે, અત્યારે જે રીતે આપણી સાથે વર્તન કરે છે, ના અમે નાના હોઈશું ત્યારે પપ્પા અમારી સાથે કેવું વર્તન કરતા હશે. અને મને ખબર છે ત્યાં સુધી દેવાંગ સાથે બહુ ખરાબ વર્તન કરતા હોવા જોઈએ. જો હા, એક વખત તો મેં જોયું છે કે ભાઈ પર હાથ ઉપાડ્યો હતો અને વાતમાં ત્યારે તો ગુસ્સો કરતા, અત્યારે પણ એની હાલત છે. અરે વ્યક્તિ મોટા થાય, છોકરા મોટા થાય ને તો વ્યક્તિ સુધરે, વ્યક્તિ ગુસ્સો ઓછો કરે કે હવે મારા દીકરા મોટા થઈ ગયા છે તો અમારે દીકરાઓ સાથે આવી રીતે વર્તન ના કરવું છે. એ સમજણ નથી પપ્પાને. સમજણ હોત ને તો અત્યારે ક્યાંનું ઘરમાં સમાધાન થઈ ગયું હોત બાપ દીકરા વચ્ચે. પણ જો આ વખતે દેવાંગ ઘર છોડીને જશે ને તો ક્યારે બાપ દીકરા વચ્ચે સમાધાન નહીં થાય. શું કરીએ મમ્મી, તું જ કે કેમ કરીને સમજાવીએ? પપ્પાને સમજાવી નથી શકતા. અને દેવાંગ હવે નહીં રહે, અને દેવાંગ હવે નહીં રહે અહીંયા. ના ના, એવું નહીં થવા દો. હું ફરીથી તારા પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. શું લાગે છે તને સમજી જશે પપ્પા? આટલા ટાઈમથી સમજાવતા આવ્યા એમને. અરે કે નાના કીકા છે, વાતમાં સમજાવવા પડે એમને. છેલ્લો પ્રયત્ન કરીશ, અને હું જોઉં છું એ કેમ આ વખતે નથી સમજતા. સારું, આ શર્ટ લેતી જા ભાઈનો નીચે. આવી હું. હે ભગવાન, મારી પ્રાર્થના છે તને એ બધું સરખું થઈ જાય. ક્યાં સુધી આમ ચાલશે? શું ચાલશે? આટલી પરિસ્થિતિ શરીરની ગંભીર છે, ખબર છે કે પોતાને શું થયું છે, છતાં પણ હજી તમે તમારો અભિમાન કે ગુસ્સો મૂકતા નથી. સ્વભાવને સુધારો. હજી કહું છું, સમય છે. તારા દીકરાને કે ઘર સુધી આવ્યો તો એના બાપને મળવા હજી ઉપર રૂમમાં નથી આવ્યો. તારા દીકરાને સમજાવ પેલા. મને શીખામણ દેવા એવી. દીકરા તો નાના છે, પણ બાપને તો ખબર હોવી જોઈએ કે સમય જતા માવતરે એનો સ્વભાવ સુધારવો જોઈએ. સ્વભાવ ક્યારેય નહીં સુધરે. અને એ નાલાયકને કહી દે તારા બાપને ન મળવું હોય ને તો અહીંથી જતો રહે, મારે એની કાંઈ જરૂર નથી. જોયું, સિંદરી બળી ગઈ પણ હજી વડ નથી જાતો. શરીરમાં આટલી બધી નુકસાની આવી છે, આ રીતના પરિસ્થિતિમાં જીવો છો, છતાં પણ દીકરો ખબર કાઢવા નથી આવતું. એનું કારણ તમે જ છો. નાનપણમાં એને બિચારાને બાંધીને માર્યો, કાંઈ પણ વસ્તુ માંગતા તરત ના પાડી દેતા. રૂપિયા હોવા છતાં પણ એની પાછળ 1 રૂપિયો ખર્ચો નથી. લોકોના છોકરાઓ કેટલી ફરમાઈશું કરે ને મા બાપ પૂરી કરતા હોય છે, પણ તમે ક્યારે એ છોકરાએ કોઈ વસ્તુ માંગી અને તમે લઈ આપીને? એવું ક્યારેય નથી બન્યું. માથે ચડે એને માથે, તે જ એને ચડાવ્યો છે. અને છોકરાઓ નાના હોય તો ગુસ્સે થવું પડે, મારવાય પડે. તો એનો મતલબ એવો નથી કે બાપ આરે વેર કરે. તારા છોકરાએ મારી યાર વેર કર્યું છે. વેર જ કરે ને. દીકરો મોટો થયા પછી એને ખાલી ફક્ત ને ફક્ત એને એવી આશા હોય છે કે મારો બાપ મને પગ પર કરશે, અને એની એટલી આશા હોય કે તમે સારી ફેક્ટરી ચલાવો છો તો તમે એને એના ધંધામાં તમે એને ઇન્વોલ્વ કરો. તમે એમ કહો કે દીકરા અત્યાર સુધી મેં કંપની સંભાળી છે, તું મારી સાથે આવતો રહે અને હું કેવી રીતે કંપની ચલાવું છું ને તું જો ને તું શીખ. પણ એવું ક્યારેય ન વિચાર્યું. એને પોતાનો બિઝનેસ એની જાતે પગ પર કર્યો. અને તમે ક્યારેય કોઈ દિવસ એમ નથી કીધું કે તું કંપનીમાં આવી જાય, તું અલગ નોકરી ધંધો ન કર. મારા બાપાએ છે ને એની કંપનીમાં મને ભાગ નહોતો આપ્યો કે મને નહોતો બેહાડ્યો.
એ જ વસ્તુ મેં કરી. અને તું આટલું બધું એનું ઉપરાણું શું કામ લેશ? ને એવું હોય ને તો વહી જા તારે છોકરા ભેગી. મારે તારી જરૂર નથી. બહુ ઉપરાણું લે. શું? હું પણ દેવાંગ ભેગી વહી જાઉં તો તમારી સેવા કરશે કોણ? ભગવાનનો તો ડર રાખો. પોતાની પત્નીને કાઢી મૂકવી છે, પોતાના દીકરાને કાઢી મૂકવા, પોતાની વહુને, પોતાની દીકરીને પણ કાઢી મૂકવી છે. હજી કહું છું, સુધરી જાઓ, નગર પસ્તાવાનો વારો આવશે અને એ સમયે કોઈ તમારી સાથે નહીં રહે. દીકરો જાય ને એ પહેલા સમાધાન કરી લો. અને મને ખબર છે કે તમારા મનમાં દેવાંગ માટે કોઈ એવું પાપ નથી. મને ખબર છે દેવાંગ પ્રત્યે તમને પ્રેમ છે, પણ તમે દેખાડી નથી શકતા. તમને આજે મારા સમ છે. તમે અત્યાર સુધી જે પણ દેવાંગ સાથે વર્તન કર્યું ને એનો ખુલાસો દેવાંગની સામે કરો, તો જ દેવાંગને ખબર પડશે કે એનું કારણ શું હતું. સાચી વાત છે તારી. કારણ કે હું બાપ છું. મારો પ્રેમ એને બતાવી નથી શકતો. અને તું માં છે. ભલે બાપ ગુસ્સો કરતો હોય, પણ દીકરા પ્રત્યે એની લાગણી હોય જ છે. મારો દીકરો છે ને દેવાંગ, મારા જેવો જ જિદ્દી છે. ચાલ ચાલ, મારો દીકરો ન આવે ને તો કાંઈ નહીં. હું મારા દીકરા પાસે જઈશ. સાચું? તમે દેવાંગ પાસે આવો છો ને? ચાલ, મને થોડીક મદદ કર. હળવે. મારા દીકરા પાસે મારે જવું છે. જો આજે નહીં મળું ને તો મારો દીકરો મારાથી અળગો થઈ જશે. ચાલ હવે આપણો સામાન પેક થઈ ગયો હોય તો નીકળીએ આપણે અહીંયાથી. થઈ ગયો છે પેક. ચાલ. ક્યારની કહું છું તને, માની જા ને, રહી જા ને થોડા દિવસ. ચાલ્યા કર હવે. પપ્પાનો સ્વભાવ એવો જ છે અને એવો જ રહેશે. હા, જેલમાં રહો એમ. તને ટેવ પડી છે, મને ટેવ નથી આવી. અમે નથી રહેતા અહીંયા. ક્યાં સુધી આવું ચાલશે? અને પપ્પા આજે છે કાલે નથી. એમ તો ભગવાન હજી 100 વર્ષના કરે, પણ કાલ ઉઠીને પપ્પા કઈ આપણી સાથે કાયમ તો નથી રહેવાના ને. પહેલું સમજ ને. પણ પપ્પા ક્યાં કઈ બોલે જ છે? એ તો બિચારા એમના રૂમમાં હોય છે આખો દિવસ. હા, તમે પણ. અને તું ક્યાં જઈને વાત કરે છે પપ્પા સાથે? મારે છે ને 4 દિવસથી મારું કામ અટવાઈને પડ્યું છે. એટલો બધો મોટો માણસ થઈ ગયો છે કે બાપનું મોઢું જોવા માટે પણ સમય નથી. ઉપર નથી આવતું તારે? નથી અપાતું. મારી પાસે એવું ફાલતુનો કોઈ ટાઈમ નથી. અને હું છે ને તમને મારા બાપ માનતો જ નથી, એટલા માટે મારી સામે છે ને આવા કોઈ નાટકો કરવાની જરૂર નથી. દેવાંગ, હવે શું કામ દુઃખી માણસને દુઃખી કરવા માંગે છે? ખબર છે ને કે તારા પપ્પા અત્યારે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તો શું કામ એને માફ નથી કરી દેતો? કઈ પરિસ્થિતિમાં જીવે છે? હા, મરણ પથારી ઉપર પડ્યા છે, મર્યા નથી સાવ કઈ. એટલા માટે છે ને મારી સામે આવા ખોટા નાટકો બંધ કરી દો તમે. અને આમ પણ આ પપ્પાને તમે જ લઈને આવ્યા છો કે જેથી કરીને મને મનાવી શકો, પણ મને છે ને આ વસ્તુથી કોઈ ફરક નથી પડવાનો. તારી મમ્મી નથી લાવી મને. હું આવ્યો છું તને મળવા. અને તારા માનવાથી કે ન માનવાથી હું તારો બાપ મટી નથી જવાનો. અરે પપ્પા મળવા આવે કે તું મળવા જાય, શું ફરક પડે છે યાર? તમે લોકો ક્યાં સુધી આવી રીતે ઝઘડા કરતા રહેશો? માની જાઓ ને, એકબીજા સાથે સરખી રીતે વાત કરો ને. જ્યારે વાત કરો ત્યારે મોંમાંથી આગ વરસાવો છો, બસ. હા, તો એવું કામ કર્યું હોય ને તો સામે એવું મળે, એમાં કઈ ખોટું નથી કરતું. તું જ કે ને, મને આ ઘરની બહાર ધક્કા મારીને જ્યારે કાઢવામાં આવ્યો ત્યારે મારી શું પરિસ્થિતિ હતી?
મને ખિસ્સામાં એક રૂપિયો આપ્યો નહોતો મારા બાપાએ. અને અત્યારમાં હું જે કંઈ પણ છું મારી મહેનતથી છું. એટલા માટે મને છે ને પપ્પાની કદાચ આટલી ખરાબ હાલત થાય કે હજી આનાથી વધારે ખરાબ થાય ને તોય કંઈ ફરક નહીં. બસ કર હવે. બોલવાનું ભાન છે જરાય? તું જાણવા માંગે છે ને કે તારા પપ્પાએ તારી સાથે ભૂતકાળમાં શું કામ એવું કર્યું તું? હવે તો કહી દો. વાત તો ખુલાસો કરો ને તો દેવાને ખબર પડશે. શું કહે છે મારા પપ્પા મને? નાનપણથી જે વ્યક્તિએ પોતાનો દીકરો જ નથી ગણ્યો મને, એ વ્યક્તિ શું કામ ને આવું બધું કરે અને મારે શું કામ એમના મોઢે કઈ સાંભળવું જ પડે? ચાલ આપણો સામાન પેક હોય તો નીકળીએ. પણ મારી વાત સાંભળ, પછી તું કોઈ ફેસલો લેજે. મને પણ મારા બાપાએ આવી જ રીતના કાઢી મૂક્યો હતો અને પછી આ કંપની મેં ઊભી કરી. આપણે જાતે બધું કરીએ ને તો ખબર પડે કે કેવી રીતે આ કંપની ઊભી થાય છે ને તમે માલિક કેવી રીતના બનો ને. અમારા દિલમાં તમારા પ્રત્યે કોઈ વેરભાવ ન હોય. અમે તો એવું ઈચ્છીએ કે અમારો છોકરો પોતાના પગ ઉપર ઊભો થઈને પોતાનું સામ્રાજ્ય જમાવે. અને આ બધું છે, આ બધું કોનું છે? હું તો કઈ માથે નથી બાંધી જવાનો. પણ પપ્પા, આ વસ્તુ તમે ભાઈને પ્રેમથી પણ સમજાવી શકતા હતા ને. જરૂર હતું કે આવું વર્તન કરવું? તમારા પપ્પાએ તમને ધક્કા મારીને કાઢ્યા એટલે ભાઈને પણ કાઢવાનું? આ તો ખોટું કહેવાય ને પપ્પા. અને ખબર છે ને દેવા, નાનપણમાં ભૂલથી તારા કંપાસમાં પેન્સિલ આવી ગઈ હતી કોઈની અને તારા પપ્પાને એમ થયું કે તે ચોરી કરી હશે. જો ત્યારે તને બાંધીને ન માર્યો હોત ને અને એ તને સજા ન આપ્યો હોત ને તો અત્યારે મોટો ચોર બની ગયો ને જેલમાં પુરાઈ ગયો હોત. એટલે માવતર નાનપણમાં પોતાના દીકરાઓને સજા આપતા હોય છે કે મોટા થઈને નાની ભૂલ કરેલી હોય ને એ મોટા થઈને મોટી ભૂલ ન કરી બેસે. અને તો એવું માની બેઠો કે મારા પપ્પાએ મને નાનો હતો ત્યારે બાંધીને મારતા હતા, મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. અને કોઈ પણ બાપ છે ને એનો દીકરો આગળ વધે ને એમાં જ ખુશ હોય છે. અને એના કરતાંય એના બાપ કરતાં મોટું નામ કાઢે ને એવું ઈચ્છતો હોય છે. બાપ તરીકે તને લાગણી ન બતાવી શકતો પણ અંદરથી તો બેટા લાગણીઓ હોય જ છે બાપ. જેમ કે આ નેહા, એવી જ રીતે તું છો બેટા. છતાંય તને તારા બાપથી નફરત થતી હોય ને તો તું કહીશ ને એ સજા મને મંજૂર છે. પણ બેટા હવે તું આ ઘર છોડીને ના જા બેટા. બધા દુઃખી છે મારા કારણે. આખું ઘર વિકાઈ ગયું મારું. પપ્પા શું કરો છો? અરે મારી ભૂલ થઈ ગઈ. તને જો એવું લાગે છે ને તો તારો બાપ તારી પાસે માફી માંગે છે બેટા. પણ તું બેટા ઘર છોડીને ન જા. પપ્પા ઘર છોડીને ન જા. પપ્પા બસ હવે બહુ થઈ ગયું. મને નહોતી ખબર કે મારા પથ્થર હૃદયના બાપના કાળજામાં મારા માટે તો હંમેશા પ્રેમ જ છે. પપ્પા ભૂલ તમારી નહીં પણ ભૂલ તો દીકરા તરીકે મારી થઈ છે. અરે તમે તો મને સારો અને સક્ષમ બનાવવા માટે આ બધું કરતા હતા. પણ પપ્પા હું જ ન સમજી શક્યો તમારા પ્રેમને. પપ્પા એક દીકરા તરીકે મારી સૌથી મોટી ભૂલ થઈ છે પપ્પા. ના બેટા કોઈ ભૂલ નથી. મેં તારા ઉપર પહેલેથી જ ગુસ્સો વરસાયો હોય. તને કોઈથી પ્રેમ નથી આપ્યો બેટા. હવે હું મારો સ્વભાવ બદલીશ, હું મારી જાતને બદલીશ. પણ બેટા તું ઘર છોડીને ન જા. ઘર છોડીને ન જા. નહીં પપ્પા નહીં. હું ક્યાંય નથી જવાનો પપ્પા. હું છું પપ્પા તમારી સાથે. હું છું તમારી સાથે. પપ્પા આપણે જેને તમારો સારામાં સારો ઈલાજ કરાવીશું, સારામાં સારા ડોક્ટરને બતાવીશું અને પપ્પા બધું બરાબર થઈ જશે.
બધું જ બરાબર થઈ જશે પપ્પા. હું કઈ નહીં થવા દઉં તમને, કઈ નહીં થવા દઉં. બસ જોયું ને, આજે તારા દીકરા સામે બે હાથ જોડીને માફી માંગી લીધી. હવે તો ખુશ છે ને? બહુ જ ખુશ છું કે તમે બાપ દીકરો એક થઈ ગયા. તો મને એમ હતું કે મારો દીકરો ક્યારેય મને પાછો નહીં મળે. બેટા કાલે જ તારો સામાન શિફ્ટ કરી દે અહીંયા. કાલે નહીં પપ્પા, અત્યારે જ, હા, અને હમણાં જ. હું હમણાં જ કંઈક વ્યવસ્થા કરું છું. નહીં તારે નથી જવાનું. કે તારા સ્ટાફને કહી દેજે તમે આજે આપણે મસ્ત ઘરે જમણવારનો પ્રોગ્રામ કરીએ. ને હા બેટા, હવે તો ખુશ છે ને તું?